ઝઘડિયા જેડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિમ કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળતા કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 15 કરતા વધુ કામદારો દાઝી ગયા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે સમગ્ર ઘટનામાં કંપનીના બહાર કામદારો દાઝી ગયેલી હાલતમાં દોડતા દેખાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ઝઘડિયા જેડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 902-1 પર આવેલી મેટ્રોપોલિટન એક્સમિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। કંપનીના ઉત્પાદન યુનિટ 1 તરફથી આગની શરૂઆત થઈ હોવાનું સામે આવ્યું હતું। થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ઉડતા નજરે પડ્યા હતા, જે દૂર દૂર સુધી દેખાતા હતા। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા। આગની ગંભીરતા જોતા આસપાસની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને એલર્ટ કરવામાં આવી। આગની ઘટનામાં અંદાજે 15 થી 16 જેટલા કામદારો દાઝી જવા તેમજ ધુમાડાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઇજાગ્રસ્તોમાં સાગર પટેલ, અરુણ તિવારી, કલ્પેશ વસાવા, શકીલ આફતાર, હાર્દિક પરમાર, બુધન કુમાર, અમન કુમાર, હરિપ્રકાશ, રોનક પટેલ, પ્રવીણસિંહ, રમેશ વસાવા, મુસ્ઠણ કુમાર, ઈશાન યાસીન અને રાકેશ વસાવા સહિતના કામદારોનો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીમાં આગ લાગવાનો જે બનાવ બન્યો તેમાં કામદારો કંપનીના યુનિટ 1 થી ગેટ સુધી ઇજાગ્રસ્ત અને કપડાં સળગી ગયેલી તેમજ શરીરે દાઝી ગયેલી હાલતમાં સિક્યુરિટી ગેટ સુધી દોડી આવતા જોવા મળ્યા હતા। જ્યાં પણ એક વિડીયોમાં કામદાર એમ્બ્યુલન્સ બોલાવવા માટે કહી રહ્યો હોવાનું સંભળાય છે, એટલે કે સારવાર માટે આવી પરિસ્થિતિમાં રાહ જોવી પડે, જે સુરક્ષા વ્યવસ્થા અને ઇન્ડસ્ટ્રીયલ સેફટીના વિષયો પર સવાલ ઉભા કરે છે। પ્રાથમિક અંદાજ મુજબ કેમિકલ પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ ખામી અથવા રાસાયણિક પ્રતિક્રિયાના કારણે આગ લાગી હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આગનું ચોક્કસ કારણ જાણવા ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીઆઈડીસી તંત્ર તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કંપની સંચાલકોના મુજબ મિથેનોલમાંથી આગ લાગી વકરી હતી। આગની ઘટનાને પગલે ઉદ્યોગ વિસ્તારમાં સલામતીની ધોરણો, ફાયર સેફટી સિસ્ટમ અને ઇમરજન્સી વ્યવસ્થા અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી, કારણ કે ઝઘડિયા જીઆઈડીસી કેમિકલ ઉદ્યોગો માટે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ પર નિયંત્રણ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા અને સ્થિતિ હાલ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે। આગની ઘટના બાદ કંપનીના માલિકો, મામલતદાર, જીપીસીબીના અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય રીતેશ વસાવા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। ઘટના એટલે હું તો સુરત હતો, મને ખબર નથી, પણ કંઈક પ્લાન્ટમાં થયું છે। શું થયું છે ડિટેલમાં અત્યારે બધા છે ને માણસોની વ્યવસ્થા કરવામાં બિઝી છે અને આગ ઓલવવામાં બિઝી છે। કયું કેમિકલ બનાવતા હતા? એટલે કેમિકલ છે, આમાં બધા એગ્રો કેમિકલ્સ બને છે, એમાં આઈ થિંક મિથેનોલમાંથી આગ લાગી છે। કેટલા લોકો ઇન્જરી છે? 15 છે અત્યારે તો, કોઈ કેઝ્યુઅલિટી અત્યારે નથી કોઈ। કંપનીની ઘટના બાબત તો એવું કહેવાય કે જેવી માહિતી મળી એટલે તાત્કાલિક અમને અહીંયા આગળ આવીને કંપનીની અંદર એન્ટર થાય એટલે જ્યારે જોયું કે ફાયર ફાઈટર આગ બુઝાવતા જ હતા અને તાત્કાલિક જે પ્રોડક્શન મેનેજર હતા એના સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને જેવો સંપર્ક થયો એટલે આપણે એની પ્રાથમિક માહિતી એમની પાસેથી મેળવેલી હતી। કેટલા ફાયર બ્રિગેડો? હાલમાં તો 10 ફાયર ફાઈટર છે, ચાલુ છે આગ બુઝાવવાની કામગીરી। કેટલા કામદારો કંપનીના પ્લાન્ટમાં હતા? કેટલા ઇજાગ્રસ્ત ને કેટલા ગંભીર છે? હવે પ્રોડક્શન મેનેજરે જે માહિતી આપી એ મુજબ લગભગ 20 જેટલા એમ્પ્લોયી પ્રોડક્શનમાં હતા। એ પ્લાન્ટ 1માં જે આગ લાગી છે એમાં હતા, એમાંથી 15 એમ્પ્લોયીને ઈજા થઈ છે અને હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે। ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે। એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી। એમ બી દવાખાનામાં એડમિટ થયા છે, એમને બીપીને પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતના અમે રજૂઆત કરી છે।